ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગુડ મોર્નિંગ. ચલો, કેમ છો બધા? પહેલાં તો ઓડિયો વિડીયો ક્લિયર છે? મારો અવાજ પરફેક્ટ આવી રહ્યો છે? હું પરફેક્ટ સંભળાઈ રહ્યો છું? ક્લિયર છે ઓડિયો વિડીયો? ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચલો, તો લાસ્ટમાં આપણે ચર્ચા કરી હતી ક્યાં સુધી? તો લાસ્ટમાં આપણે ચર્ચા કરી હતી કે બંધારણનો ઉદ્ભવ, વિકાસ, રાઈટ, આ બધી ચર્ચાઓ, બંધારણની અંદર શરૂઆત કેવી રીતે, બંધારણ પરિચયના રૂપમાં આપણે ચર્ચા કરી હતી. ત્યાંથી હવે આજથી સમજવાનું છે બંધારણનો ઉદ્ભવ અને વિકાસ, કે બંધારણની શરૂઆત કેવી રીતે થાય છે, એનો ઉદ્ભવ કેવી રીતે થયો, એનો વિકાસ કેવી રીતે થયો, ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં કેવી રીતે આવી, કેવી રીતે પોતાનું આધિપત્ય એને સ્થાપિત કર્યું, એ તમામ મુદ્દા આજે આપણે ચર્ચા કરવાના છે. ઓકે, ચલો, તો આજે ટોપિકનું નામ લખજો, બંધારણનો ઉદ્ભવ અને વિકાસ. સેકન્ડ ટોપિક છે બંધારણનો ઉદ્ભવ અને વિકાસ. હવે આની અંદર ઉદ્ભવ અને વિકાસમાં આપણે શું સમજવાનું છે? તો ઉદ્ભવ અને વિકાસમાં આપણે સમજીશું કે બંધારણનો ઉદ્ભવ થયો કેવી રીતે. તો બંધારણનો ઉદ્ભવ થવા પાછળનું એક ઘણું અગત્યનું કારણ હતું બ્રિટિશ શાસન. હવે આ બંધારણનો ઉદ્ભવ અને વિકાસને આપણે 3 અલગ અલગ ફેઝમાં સમજીશું. એનો 3 અલગ અલગ ટાઈમ પીરિયડ રહ્યો હતો જ્યારે બંધારણનો ઉદ્ભવ અને આ વિકાસ આપણને જોવા મળ્યો. તો એ 3 ફેઝ કયા કયા હતા? તો 3 ફેઝ હતા કે 3 અલગ અલગ શાસનો. 3 અલગ અલગ શાસનો તમને જોવા મળે. જેની અંદર સૌથી પહેલા એક શાસન આવે છે કંપની શાસન. એના પછી જે શાસન જોવા મળે છે બ્રિટિશ તાજનું શાસન, અને એના પછી જે શાસન જોવા મળશે આઝાદ ભારતનું શાસન. તો ત્રણેય સમયની અંદર બંધારણનો ઉદ્ભવ અને વિકાસ થયો હતો. તો ત્રણેય સમય લખીએ આપણે, કે અહીંયા લખીએ કંપની શાસન. કંપની શાસન. કંપની શાસનને પણ આપણે 2 ભાગમાં વહેંચીશું. બીજો જે સમય આવ્યો હતો એ આવ્યો હતો બ્રિટિશ તાજ. બ્રિટિશ તાજનું શાસન. અને ત્રીજો જે સમય હતો એ આઝાદ ભારત. આઝાદ ભારતના સમયમાં બંધારણનું ઘડતર કેવી રીતે થયું. તો આ જે કંપની હતી, આ કંપનીના શાસનની અંદર પણ બીજા 2 પ્રકાર પડે છે. કંપનીની અંદર માત્ર વ્યાપાર સમયે આનો વિકાસ થયેલો હતો, અને બીજો એક પ્રકાર પડે છે કે વ્યાપાર સાથે રાજનીતિ. વ્યાપાર સાથે રાજનીતિ. શરૂઆતમાં જે કંપની આવી, એ કંપની માત્ર ને માત્ર વ્યાપાર કરવાનું કાર્ય કરતી હતી. ધીમે ધીમે એવો સમય આવ્યો કે જ્યારે કંપની વ્યાપાર સાથે સાથે અલગ અલગ રાજનીતિમાં પણ ભાગ લેવા લાગી. તો ત્યારે પણ બંધારણનો વિકાસ આપણને જોવા મળે. તો શરૂઆત કેવી રીતે થઈ? તો આ વ્યાપારમાં આપણે શું સમજીશું? તો વ્યાપારમાં આપણે સમજીશું ચાર્ટર એક્ટ 1600. ચાર્ટર એક્ટ 1600 સમજ્યા પછી આપણે અલગ અલગ યુદ્ધને સમજવાના છે. એ યુદ્ધ છે પ્લાસીનું યુદ્ધ. આપણે એટલું બધું ડિટેલમાં ચર્ચા નહીં કરીએ. બીજું આવે છે બક્સરનું યુદ્ધ. બક્સરનું યુદ્ધ. અને એના પછી આવશે 1726 નો ચાર્ટર એક્ટ. ચાર્ટર એક્ટ શું છે એને પણ હું તમને સમજાવીશ. હમણાં ખાલી લખી દો ચાર્ટર એક્ટ 1726. તો આ જે સમયગાળો હતો, આ સમયગાળાની અંદર માત્ર ને માત્ર વ્યાપારી કાર્યો જોવા મળ્યા.
ચાર્ટર એક્ટ 1600, પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ 1764 થયું, 1757 પ્લાસીનું યુદ્ધ થયું, અને એના પછી આવે છે 1726. તમે એ રીતે પણ લખી શકો કે પહેલા એક કામ કરો, જો સિક્વન્સમાં લખવું હોય તો સિક્વન્સમાં ચાર્ટર એક્ટ લખી નાખો, પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. તો 4 ઘટના આપણે વ્યાપારમાં સમજવાની છે. એના પછી વ્યાપારની સાથે સાથે રાજનીતિમાં કેવી રીતે એન્ટર કરે તો એના માટેના અલગ અલગ અધિનિયમ છે, જેમ કે રેગ્યુલેટિંગ એક્ટ અધિનિયમ અથવા તો નિયમન નિયંત્રણ ધારા 1773 ધારો હોય, સેટલમેન્ટ ધારો 1781 ધારો હતો, 1784 પિટ્સ ધારો હોય, પિટ્સ એક્ટ, 1786 સેટલમેન્ટ એક્ટ હોય, 1793 ધારો હોય, એ બાદ 1813 એક્ટ, 1813 એક્ટ, 1833 એક્ટ અને 1853 એક્ટ. આ બધા એક્ટને આપણે સમજવાનું છે. આ સમયગાળો એવો હતો જ્યારે વ્યાપાર અને રાજનીતિ બંને જોવા મળી અલગ અલગ ધારાઓની અંદર. 1773, 1781, 1784 પિટ્સ એક્ટ, 1786 એમેન્ડમેન્ટ એક્ટ, ધારો 1793, 1813, 1833, 1853. આ એક સમયગાળો હતો. હવે આ સમયગાળા બાદ આ સમય જેવું કમ્પ્લીટ થયો એવું થયું કંપનીનો નાશ અને શાસન આવશે બ્રિટિશ તાજનું શાસન, જેમાં ડાયરેક્ટલી રાજા રાણી શાસન કરવા માટે આવશે. અને ત્યારે જે અધિનિયમ બનશે એ અધિનિયમ બ્રિટિશ તાજ અંતર્ગતના અધિનિયમ હોય છે, જેની અંદર આવશે આપણે ભણવાનું થશે 1858, 1858. પછી શબ્દ વપરાશે ભારત પરિષદ અધિનિયમ, બરાબર, પણ આપણે શોર્ટમાં લખીએ છીએ કે 1861 એક્ટ. જનરલી એક્ટ નહીં લખાય, આપણે લખી દઈએ ભારત પરિષદ. ભારત પરિષદ, કારણ કે ત્યાં સુધીમાં ભારત પરિષદની સ્થાપના થઈ ચૂકી હશે. એના બાદ આપણે ભણીશું 1909, 1919, 1935 અને 1947, 1947. 1909 મોર્લે મિન્ટો ધારો, મોર્લે મિન્ટો. 1892 એક વચ્ચે એડ થઈ ગયું, ઓકે, એક રહી ગયું, 1892, 1892 અધિનિયમ, 1892 અધિનિયમ. એ બાદ 1909, 1919 અને 1935. 1909 મોર્લે મિન્ટો ધારો, 1919 મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ, અને 1935 અધિનિયમ અને 1947 અધિનિયમ. તો આ વસ્તુ આની અંદર આવશે. ઠીક, આ બધું આપણે ભણવાનું છે. એના પછી આઝાદ ભારતની અંદર આપણે સમજવાનું છે બંધારણ સભા. બંધારણ સભા જેનો ટાઈમ પીરિયડ હતો 1946 થી લઈને 1949 નો સમયગાળો. તો એમાં આઝાદ ભારતનું બંધારણ તૈયાર થાય છે. ચલો ઠીક છે, આટલી વસ્તુ બધાને ખ્યાલ આવી ગયો. શું શરૂઆત કરી, ક્યાંથી શરૂઆત કરી? તો બંધારણના ઉદ્ભવ અને વિકાસનો આ પહેલો ટોપિક છે. આ પહેલો ટોપિકમાં આપણે આટલી માહિતીને સમજવાની છે કે 3 અલગ અલગ ફેઝમાં બંધારણનો ઉદ્ભવ અને વિકાસ જોવા મળ્યો.
એક શાસન જ્યારે કંપની ભારતમાં શાસન કરવા માટે આવી તો કંપની શરૂઆતમાં વ્યાપાર કર્યો ત્યારે અલગ શાસન હતું. વ્યાપાર બાદ એને વ્યાપાર અને રાજનીતિમાં અલગ અલગ એક્ટ બન્યા. એના બાદ ડાયરેક્ટલી બ્રિટિશ તાજનું શાસન આવી ગયું. એના બાદ આપણે ભારતમાં આઝાદ થયા બાદ એક ફેઝ આવે છે આઝાદ ભારતનો સમય, એટલે કે 1946 થી 1949 સુધીનો સમયગાળો. ત્યારે સંપૂર્ણ બંધારણનો વિકાસ થઈ ગયો. ચલો, અહીંયા સુધી બધાને ક્લિયર છે? ડન છે? હું આગળ વધું? ઓકે, સમજો હવે. હવે શરૂઆત થાય છે, મેં તમને વાત કરી કે સાહેબ 1600 ની અંદર આ એક્ટ આવે છે. 1600 એક્ટ આવવાની શરૂઆત થાય છે. આ જે કંપની હતી એનું નામ હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની. શરૂઆતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની નથી. શરૂઆતમાં કંપની હતી ધ ગવર્નર ઓફ મર્ચન્ટ લંડન ઇન્ટુ ઈસ્ટ ઇન્ડીઝ. આ કંપનીનું આખું જ નામ હતું. હવે કંપની બની કેવી રીતે, કંપનીની શરૂઆત કેવી રીતે થઈ એને થોડું સમજીએ અને કંપનીનું શાસન કેવી રીતે આગળ વધ્યું. સૌથી પહેલા આને સમજવા માટે આપણે થોડુંક અહીંયા ફોકસ કરજો. હવે એ વખતના ભારત દેશના હું પ્રમુખ ક્ષેત્રોની વાત કરું તો એ વખતે ભારત દેશના પ્રમુખ ક્ષેત્ર હતા એ અહીંયા રહેલું બોમ્બે. આ એક પ્રમુખ ક્ષેત્ર હતું જે તે સમયમાં, બોમ્બે. અહીંયા હતું મદ્રાસ અને અહીંયા જે સેન્ટર હતું બંગાળ. તો મેન પ્રમુખ સેન્ટર હતા બોમ્બે, બંગાળ અને મદ્રાસ. હવે જ્યારે અંગ્રેજો વિચારે છે કે આપણે કંપની બનાવીએ અને કંપની પૂર્વીય દેશોમાં જઈને વ્યાપાર કરશે, તો એના પહેલા ઓલરેડી 2 દેશોની કંપનીઓ હતી. એ દેશ હતા પોર્ટુગીઝ અને ડચ. પોર્ટુગીઝ અને ડચનું શાસન જોવા મળતું હતું. ડચનું શાસન ખાસ કરીને ઇન્ડોનેશિયા, જકાર્તા વાળા એટલે કે આ સાઈડના વિસ્તારોમાં. અહીંયા તમને બધી જ જગ્યા ઉપર પોર્ટુગીઝોનું શાસન હતું. અને આ પોર્ટુગીઝ એટલે હિન્દ મહાસાગરમાં એક નીતિ પણ એમને અપનાવી હતી, બ્લુ વોટર પોલિસી. બ્લુ વોટર પોલિસી. તો અહીંયા કોઈ પણ જહાજ જો એન્ટર થતું હતું પોલિસી, તો એમને એક ટેક્સ આપવો પડતો હતો. બ્લુ વોટર પોલિસી આ એક વસ્તુ હતી. હવે આ ત્રણેય જે ટ્રાયંગલ્સ હતા, આ ત્રણેય ટ્રાયંગલ્સની અંદર મેન શાસન જે કઈ જગ્યાએ હતું, દિલ્હીમાં. અને દિલ્હીમાં જે તે વખતે ગવર્મેન્ટ એટલે કે જે તે વખતે રાજા હતા એ હતા અકબર. હું વાત કરી રહ્યો છું 1600 ની. અકબર, સમજો? તો આખા ભારતને જો આપણે સમજીએ તો આખા ભારતની અંદર મદ્રાસ, બોમ્બે અને બંગાળ આ મેન સેન્ટરો તો હતા જ. અને આખા ભારતનું વર્ચસ્વ 1600 ની અંદર કોની પાસે હતું? અકબર પાસે હતું. અને અહીંયા બધી જ જગ્યાએ અલગ અલગ કંપનીઓનું શાસન, એમાં ખાસ કરીને 2 કંપની પોર્ટુગીઝ અને ડચનું શાસન જોવા મળતું હતું. હવે તમને બધાને ખબર છે કે પોર્ટુગીઝો જેવા ભારતમાં એન્ટર કરે છે તો આરબો જોડે આક્રમણ કરે છે. ડચો પણ જ્યારે એન્ટર કરે છે તો આક્રમણ કરીને એન્ટર થાય છે. અંગ્રેજોનો સીધો ફંડા હતો કે આપણે ભારતમાં એન્ટર કરીએ પણ આપણે કોઈ લડાઈ કરવી નથી. લડાઈ વગર ડાયરેક્ટલી એન્ટર કરવું છે. કોઈ કંપની જોડે આપણે લડાઈ કરવી નથી. હવે જો કોઈ કંપનીને લડાઈ વગર જો ડાયરેક્ટલી એન્ટર કરવામાં આવે, એટલે કંપનીને ડાયરેક્ટલી જો એન્ટર થવું હોય તો શું કરવું પડે? ડાયરેક્ટલી રાજાનો કોન્ટેક્ટ કરવો પડે, રાઈટ? તો આ કંપનીએ પણ આવું કર્યું. હવે આ કંપનીની શરૂઆત કેવી રીતે થઈ? તો કંપનીમાં વ્યાપારીઓને એક વિચાર આવ્યો. કઈ સાલમાં? 1599માં. 1599માં 200 કરતા વધુ વ્યાપારી, આમ તો એક એક્ઝેક્ટ આંકડો આપું તો 219 જેટલા વ્યાપારીઓ હતો, પણ આપણે એક આંકડો માનીને ચાલીએ. 200 કરતા વધુ શેરધારક, જેને આપણે શેર હોલ્ડર કહેતા હોઈએ, અને જો આપણી ભાષામાં કહીએ તો એને પ્રોપરાઇટર કહેવામાં આવતું હતું અંગ્રેજોના સમયમાં. પ્રોપરાઇટર આમના દ્વારા કંપનીની શરૂઆત કરવામાં આવી, જે કંપનીનું નામ હતું
જે કંપની જે જોઈન્ટ સ્ટોક કંપની કહેવામાં આવતી હતી, જોઈન્ટ સ્ટોક એટલે શેર, જોઈન્ટ સ્ટોક કંપની. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આ જોઈન્ટ સ્ટોક કંપની કોને કહેવાય? એક્ઝામ્પલ તરીકે તમે સમજો કે મારે કોઈ કંપનીની શરૂઆત કરવી છે, રાઈટ? હું એવું કહું કે એક કામ કરીએ ભાઈ, આપણે છે ને ચાની કીટલી નાખીએ, ₹1,00,000 જોઈશે ચાની કીટલીની અંદર, પણ મારી પાસે એટલા પૈસા છે નહીં. ઓકે, તો હું તમારા જેવા 3-4 મિત્રોને પકડો કે યાર આપણે એક કામ કરીએ, ચાની કીટલી નાખીએ. તમે કહેશો કે સાહેબ હું 20,000 આપીશ. હું કહું હું એ 20,000 આપીશ. તો એક કામ કરો, આપણે 5 લોકો ₹20,000 કાઢીએ અને કંપની બનાવીએ. બસ સેમ વસ્તુ. હવે આ ચાની કંપની એટલે ચાની કીટલી, હવે આ ચાની કીટલીમાં જેટલો નફો થાય, જેટલો નુકસાન થાય, બધા અમારે ભોગવવાનું. તો સેમ એ જ પ્રમાણે અહીંયા 200 અલગ અલગ ઇન્વેસ્ટરની મદદથી એક કંપની બની જેનું નામ છે જોઈન્ટ સ્ટોક કંપની. જે નફો થાય તો એ લેવાનું, નુકસાન થાય તો એ ભોગવવાનું. હવે કંપની બનાવી હતી કેમ? તો અલગ અલગ જહાજો ખરીદ્યા કંપનીએ, અને આ જહાજોની મદદથી ભારત અને પૂર્વી દેશો સાથે સારામાં સારા વ્યાપાર થઈ શકે એના માટે આ કંપની બનાવવામાં આવી હતી 1599. હવે જો આ કંપનીની અંદર આ કંપનીને પરવાનગી મળી 1600માં. 1600માં બ્રિટનમાં રાણી હતા જેનું નામ હતું એલિઝાબેથ પ્રથમ. એલિઝાબેથ પ્રથમ. એમને કહ્યું કે ઠીક છે, તમે આવી કંપની બનાવો છો તો એક ભાગીદારી મારા નામે પણ કરી દો. તો એ વખતે એલિઝાબેથે આજ્ઞાપત્ર આપ્યું આ કંપનીને. આજ્ઞાપત્ર. આ આજ્ઞાપત્ર જે આપ્યો, જેને કહેવામાં આવે છે રોયલ ચાર્ટર એક્ટ. રોયલ ચાર્ટર એક્ટ એટલે કે રાજા દ્વારા, રાણી દ્વારા, રોયલ એટલે રાજા રાણી, એમના દ્વારા આ ચાર્ટર એક્ટને પરવાનગી આપી દેવામાં આવી. 1600માં એમને કહી દીધું રાણી એલિઝાબેથે કે કંપની બનાવો, અને આ કંપનીનું નામ શું રહેશે? તો આ કંપનીનું નામ રહેશે ધ ગવર્નર મર્ચન્ટ ઇન્ટુ લંડન ઈસ્ટ ઇન્ડીઝ કંપની. ઈસ્ટ ઇન્ડીઝ કંપની, આટલું મોટું નામ હતું. ધ ગવર્નર મર્ચન્ટ ઇન્ટુ લંડન ઈસ્ટ ઇન્ડીઝ કંપની. આ કંપનીનું મોટું નામ હતું. આગળ જતા આનું નામ ઈસ્ટ ઇન્ડિયા કંપની પડે છે, પણ આ એનું રિયલ નામ હતું. હવે આ કંપનીની સ્થાપનાનો ધ ગવર્નરને એક વિચાર જેને આવ્યો હતો, એ વિચારમાં 2 લોકો હતા. કંપનીનો વિચાર જે લોકોને આવ્યો હતો ને, એ વિચારમાં એક હતા થોમસ અને બીજો હતો રિચર્ડ. આને વિચાર આવ્યો હતો. ના, થોમસ પહેલો એવો વ્યક્તિ હતો જેને કંપનીનો શું બનાવવામાં આવ્યો હતો? ગવર્નર બનાવવામાં આવ્યો હતો. કંપનીનો ગવર્નર બનનાર પહેલો વ્યક્તિ હતો. ગવર્નરનો મતલબ રાજ્યપાલ નથી થતો, કંપનીનો વહીવટ કરનાર વ્યક્તિ હતો. ઠીક છે, હવે સમજો. તો અહીંયા એલિઝાબેથે શું કરી દીધું? આ કંપનીને 1600માં પરવાનગી આપી દીધી. પરવાનગી આપતાની સાથે એમને મોનોપોલી પણ આપી દીધી, કારણ કે એ વખતે બીજી બધી કંપનીઓ પણ આવી કંપની બની શકતે. આ 200 જેટલા શેર હોલ્ડરથી આ કંપની બને તો બીજા લોકો પણ ભેગા થઈને કંપની બનાવી દે. પણ રાણીએ અહીંયા આજ્ઞાપત્રમાં લખી દીધું રોયલ એક્ટ 1600ની અંદર કે તમારા સિવાય બીજી કોઈ પણ કંપની પૂર્વીય દેશો સાથે વ્યાપાર નહીં કરે. તો આને કહેવાય મોનોપોલી. મોનોપોલી કેટલા વર્ષની રાખી? 15 વર્ષની મોનોપોલી રાખી. તો 1600ના જે ચાર્ટર એક્ટ છે એમાં એ જ સમજવાનું છે કે સૌથી પહેલા રાણીએ શું કર્યું? આજ્ઞાપત્ર આપી દીધું. આજ્ઞાપત્ર આપવાની સાથે જ આ રાણીએ 15 વર્ષની પરવાનગી આપી દીધી. 15 વર્ષની પરવાનગી આપી દીધી કે તમે જેને વ્યાપાર કરો. ઠીક છે, તો આ 2 વસ્તુ થઈ 1600ના સાલની અંદર. ચલો આટલે સુધી ખ્યાલ આવી ગયો. આ 15 વર્ષ લખી દઈએ આપણે. 15 વર્ષની પરવાનગી આપી દીધી. ક્લિયર છે આટલા સુધી? તો 1600ના એક્ટમાં 2 ઘટના બની. એક સૌથી પહેલા રાણીએ શું કરી દીધું? રાણીએ કંપનીને માન્યતા આપી દીધી, અને સાથે સાથે કંપનીને માન્યતા આપ્યા બાદ 15 વર્ષની પરવાનગી પણ એડ કરી દીધી. કંપનીને કહી દીધું કે જાઓ હવે તમે વ્યાપાર કરો, છૂટ છે. પણ વ્યાપાર કરવા માટે મેં તમને કહ્યું કે અહીંયા રાજાની પરવાનગી જોવી પડે. અહીંયાથી તો પરવાનગી મળી ગઈ બ્રિટન તરફથી, હવે અહીંયા તો જે જગ્યાએ વ્યાપાર કરવો છે ત્યાં તો પરવાનગી મળવી જોઈએ ને. તો એ વખતે 1600ની અંદર શાસન હતું અકબરનું. કંપની જ્યારે ભારતમાં એન્ટર કરે છે એ સમયગાળો હોય છે 1605 આસપાસનો સમયગાળો.
1605 ના આસપાસનો સમયગાળો હોય છે. હવે આ જ સમયગાળા દરમિયાન બે લોકોના વચ્ચે નિધન થઈ જાય છે. 1603 ની અંદર નિધન થઈ જાય છે એલિઝાબેથનું અને 1605 નિધન થાય છે અકબરનું. હવે એલિઝાબેથ પછી જે શાસક આવે છે જેમ્સ પ્રથમ. જેમ્સ પ્રથમને હજુ ખબર નથી કે ઇન્ડિયાની અંદર અકબર નથી રહ્યા. તો જેમ્સ પ્રથમ પોતાના એક વ્યક્તિ જેનું નામ હોય છે કેપ્ટન હોકિન્સ, એને ભારતમાં મોકલે છે કે તમે જાઓ અને આપણે વ્યાપારી સંબંધોની વાત કરો. પરંતુ જે કેપ્ટન હોકિન્સ જે લેટર લઈને મોકલે છે, લેટરમાં અકબરનું નામ લખેલું હોય છે, કારણ કે આ લોકોને ખબર નથી હોતી કે અકબર રહ્યા નથી. અકબર પછી એમનો પુત્ર જહાંગીર સલીમ આવીને બેઠો હોય છે. કેપ્ટન હોકિન્સ લેટર લઈને જાય છે અને લેટરમાં નામ લખેલું હોય છે અકબરનું. ભાઈ અકબરને કહે છે કે અકબરને લેટરનું નામ લખેલું હોય છે. હવે એક વસ્તુ ઇન્ટરેસ્ટિંગ છે કે અકબરને મતલબ કે કેપ્ટન હોકિન્સને ભારતમાં કેમ મોકલ્યા, એની પાસે શું ખાસિયત હતી? તો એની પાસે ખાસિયત એ હતી કે ટ્રાન્સલેટર સારો હતો. એને અંગ્રેજી ભાષાનું નોલેજ હતું, ફારસી ભાષાનું નોલેજ હતું, તુર્કી ભાષાનું નોલેજ હતું. એટલે એમની જોડે જે રાજાના દરબારમાં જે અલગ અલગ લોકો હોય ને, કારણ કે બીજી કંપનીઓ પણ આવતી હતી, બીજી કંપનીઓના શાસકો પણ બેસતા હતા, તો એની જોડે નોલેજ સારું હતું, ટ્રાન્સલેટર સારું હતું. તો જાય છે જહાંગીરના દરબારમાં. જહાંગીરના દરબારમાં જઈને સૌથી પહેલી વાત કરે છે કોઠી સ્થાપવાની. હવે જો એક શબ્દ આવે છે કોઠી. કોઠી કોને કહેવાય? તો કોઠી એટલો મતલબ ફેક્ટરી જેને કહીશું આપણે. પણ જો હાલના સમયની અંદર જે ફેક્ટરીઓને શું કહેવાય કે ત્યાં ઉત્પાદન થતું હોય, પણ અહીંયા કોઈ ઉત્પાદન નતું થતું. ફેક્ટરીનો મતલબ થાય ત્યાં સામાન આવે અને સામાન વેચે. ટૂંકમાં હાલના સમયનું એક વેર હાઉસ જેને કહેવાય ને, કે બહુ બધો સ્ટોક પડ્યો હોય, ત્યાંથી વેપાર થતો હોય, ત્યાંથી સામાન લાવવામાં આવે, ખરીદવામાં આવે, વેચવામાં આવે. અને એ ટાઈપની વસ્તુ હોય. જેમ કે હું તમને કહી દઉં, વન ટાઈપ ઓફ શાક માર્કેટમાં કેવું હોય, શાક માર્કેટમાં ખેડૂતો આવશે અને પોતાની શાક વેચશે, વ્યાપારી લોકો ખરીદશે. વન ટાઈપ ઓફ આવું એને કોઠી કહેવામાં આવતું હતું સામાન્ય રીતે. અને સામાન્ય રીતે હિન્દી ભાષામાં ફેક્ટરી તરીકે શબ્દ પ્રયોગ થતો, પણ ફેક્ટરીમાં કોઈ જાતનું ઉત્પાદન થતું. 1608 ની અંદર જહાંગીરે પરવાનગી આપી દીધી કે તમે સુરતમાં જઈને કોઠી સ્થાપો. અને 1608 ની અંદર પહેલી વખત સુરતમાં કોઠી સ્થાપવાનું કામ અંગ્રેજોએ શરૂ કર્યું. હવે અંગ્રેજોએ જેવું આ કામ શરૂ કર્યું એ સમયમાં બે કંપનીઓ હતી, પોર્ટુગીઝ અને ડચ. પોર્ટુગીઝ અને ડચ જઈને જહાંગીરને કહે છે કે ભાઈ તમે આ રીતે બીજી કંપનીઓને શાસન કરવા ના આવવા દેશો, કારણ કે એના કારણે યુદ્ધો વધશે, અમારા વચ્ચે કોન્ટ્રોવર્સી થશે, અમારા વચ્ચે ક્લેશ વધારે થશે. તો જહાંગીરે અંગ્રેજોને ના પાડી દીધી કે ના ભાઈ તમે હવે સુરતનું કોઠીનું કામ પોસ્ટપોન કરી નાખો, હમણાં ના સ્થાપશો. આ એ જ સમયગાળો હતો જ્યારે અંગ્રેજોએ સુરત બાદ પહેલી વખત મદ્રાસમાં મછલીપટ્ટમની અંદર કોઠી સ્થાપી 1611 સાલમાં. હું બધું જ વસ્તુ લખાવું છું, પહેલા આપણે સમજીએ. 1611 ની અંદર 1611 પહેલી મછલીપટ્ટમમાં કોઠી સ્થાપી અને આગળ જતા જહાંગીર જોડેથી પાછી પરવાનગી લઈ લીધી 1612 ની અંદર. 1612 સુરતની પાછી પરવાનગી મળી ગઈ અને અંતે 1613 ની અંદર સુરતમાં પહેલી વખત કોઠી સ્થાપિત થઈને તૈયાર થઈ. એટલે તમે વિચાર કરો કે 1608 સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી મળી હતી, પણ ડિલે થઈ ગયું. પહેલા ના પાડી, પછી હા પાડી અને અંતે 1613 કોઠી સ્થાપીને તૈયાર થઈ સુરતમાં. પણ એકવાર જીપીએસસી એવો સવાલ પૂછ્યો તો યાદ રાખજો. જીપીએસસી એવો સવાલ કર્યો હતો કે અંગ્રેજો દ્વારા પ્રથમ વખત કઈ જગ્યાએ કોઠી તૈયાર કરવામાં આવી? તો તૈયાર પહેલી વખત મછલીપટ્ટમમાં થઈ હતી 1611. કારણ કે સુરતની અંદર તો નાખી હતી, પણ પછી ડિલે થઈ ગયું, 5 વર્ષ સુધી ડિલે થયું. 1608 શરૂઆત કરી અને 1613 કોઠી સ્થાપી. શરૂઆત નો ડાઉટ સુરતથી થઈ, એટલે પ્રથમ વખત કોઠીની સ્થાપના કઈ જગ્યાએ આવશે? તો સુરત. પણ તૈયાર ક્યારે પહેલા થઈ? તો તૈયાર મછલીપટ્ટમમાં પહેલી વખત આ કોઠીની સ્થાપના થઈને તૈયાર થઈ હતી. એ સમયગાળો હતો 1611 અને અહીંયા 1613 સમયગાળો. તો ધીમે ધીમે અંગ્રેજોએ પોતાનો વ્યાપાર કરવાનો શરૂ કર્યો. તો બે સેન્ટરની અંદર, એક મદ્રાસની અંદર અને એક બોમ્બે. મદ્રાસ એટલે કે અહીંયા સુરતની અંદર, ગુજરાતની અંદર સુરતમાં કોઠી સ્થાપી. પરંતુ અંગ્રેજોનું હજુ પણ એટલું બધું વર્ચસ્વ નહોતું. એ ધીમે ધીમે પોતાની રીતે વ્યાપાર કરતા હતા. અને એ વખતે પોર્ટુગીઝો અને ડચનો વ્યાપાર ઘણો સારો હતો. હવે આ સમયગાળો વીત્યો. હવે આ સમયગાળા બાદ પહેલી વખત અંગ્રેજોને એક ઓફર આવી 1632 સમયગાળો. યસ, 1632 સમયગાળામાં આજે હૈદરાબાદ અને જે તેલંગાણાનો વિસ્તાર છે ને, એ વિસ્તારમાં એક શાસક હતો, ગોલકોંડાનો શાસક. આ ગોલકોંડાના શાસકે પહેલી વખત અંગ્રેજોને કહ્યું કે કામ કરો, તમે છે ને મને 500 સોનાના સિક્કા આપી દો વાર્ષિક, અને તમે ટેક્સ ફ્રી ગોલકોંડામાં વ્યાપાર કરી શકો. કૃષ્ણા ગોદાવરી નદીનો વિસ્તાર. અંગ્રેજો ખુશ થઈ ગયા.
હવે બધી જગ્યાએ એમને ટેક્સ આપવો પડતો હતો. પહેલી વખત કોઈ ઓફર આવી છે અને ઓફરમાં ગોલકંડાનો વિસ્તાર એમને મળી ગયો, જે પોતાની રીતે સારી રીતે વ્યાપાર કરી શકે. હવે એનાથી પણ સારી ઓફર આવશે 1639માં. 1639માં ચંદ્રગીરીના રાજા, ચંદ્રગીરી એટલે આ વિસ્તાર મદ્રાસનો વિસ્તાર. હવે ચંદ્રગીરીની આજુબાજુ મોટા મોટા શાસકો હતા. ચંદ્રગીરીના જે રાજા હતા રંગા ત્રીજા, આઈ થિંક, જો મને યાદ છે ત્યાં સુધી, તો એમના સમયગાળામાં પોતાનું શાસન નબળું પડતું એમને જોવા મળ્યું કે ભાઈ આપણું શાસન હવે એટલું બધું રહ્યું નથી, આસપાસના મોટા રાજ્યો બની ગયા છે, હવે આપણી રીતે ધનની પ્રાપ્તિ કરવા માટે આપણે શું કરીએ, હવે કોઈ કંપનીને ટેક ઓવર કરવા આપી દે, કંપનીને રેન્ટ ઉપર આપી દઈએ, જેના કારણે આપણી ઇન્કમ વધતી જાય. તો 1639માં મદ્રાસ એટલે ખાસ કરીને ચંદ્રગીરીનો વિસ્તાર, એની અંદર કંપનીને એટલે કે 1200 વાર્ષિક પેગોડામાં અંગ્રેજોએ આ જે વિસ્તાર છે રેન્ટ ઉપર લઈ લીધો અને રેન્ટ ઉપર લઈને તે કિલ્લો બનાવ્યો અને આ કિલ્લાનું નામ પડ્યું સેન્ટ જોર્જ. અને પહેલી વખત મદ્રાસના આ વિસ્તારમાં કોઠી તો બનાવી, કોઠીમાં એ લોકોએ કિલ્લેબંધી પણ કરી દીધી. એટલે મદ્રાસ એમને સૌથી પહેલા કેપ્ચર કર્યું અને મદ્રાસનો આ વિસ્તાર હવે એમના જોડેથી કેપ્ચર થઈ ગયું. આ પહેલો વિસ્તાર હતો. હવે મેન હબ એમનું વ્યાપારનું શરૂઆતમાં મદ્રાસ બન્યું. મદ્રાસ તો એમને રેન્ટ ઉપર ને આધારિત વ્યાપારિક સંબંધોના કારણે મદ્રાસ કેપ્ચર કર્યું. હવે જેવું મદ્રાસ કેપ્ચર કર્યું એ પહોંચી ગયા સુરતની અંદર, એ પહોંચી ગયા બોમ્બેની અંદર. હવે આ સમયગાળો આવે છે 1661નો સમયગાળો. 1661ના સમયગાળામાં યુરોપની અંદર બે દેશોના યુદ્ધો ધમાસાન ચાલતા હતા. એક હતું પોર્ટુગીઝ અને બીજું હતું ડચ, જે અહીંયા બે લોકો હતા, એ બંનેના યુદ્ધો વધારે ચાલતા હતા. આ એ સમયગાળો હતો જ્યારે પોર્ટુગીઝોની શક્તિ નબળી પડી. પોર્ટુગીઝોની શક્તિ નબળી પડી. આનો ફાયદો અંગ્રેજોએ ઉઠાવ્યો. અંગ્રેજોએ પોર્ટુગીઝોની શક્તિ નબળી પડતા જોઈને એમને પોતાના લગ્ન સંબંધ બાંધવાનું નક્કી કરી દીધા. એમાં પોર્ટુગીઝની રાણી, જેનું નામ હતું કેથરીન, એના લગ્ન કર્યા બ્રિટનના રાજા ચાર્લ્સ બીજા સાથે. ચાર્લ્સ બીજા સાથે લગ્ન કર્યા તો જમાઈને દહેજની અંદર બોમ્બે પ્લાન્ટ આપી દીધો કે બોમ્બેમાં અમારી કોઠી છે, અમારે તો બહુ બધી જગ્યાએ કોઠી છે, એ કોઠી તમે બોમ્બેમાં લઈ જાઓ. તો બોમ્બેની અંદર પણ હવે આગળ જતા 1661માં ઘટના બની. 1668ની અંદર ચાર્લ્સ બીજાએ આ કંપની કોને સોંપી દીધી, આ પ્લાન્ટ કોને સોંપી દીધો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. તો એક મદ્રાસ આવી ગયું, બીજું આવી ગયું બોમ્બે. આ લગ્ન સંબંધોના કારણે આવી ગયું, આ વ્યાપારી સંબંધોના કારણે આવ્યું. અને ત્રીજો જે વિસ્તાર આવે છે એ આવશે કલકત્તાનો વિસ્તાર. કલકત્તાની અંદર અંગ્રેજોએ શું કર્યું, તો કલકત્તામાં શરૂઆતમાં 1651માં હુગલી નદીના કિનારે અમને ધીમે ધીમે કોઠી તો સ્થાપી, જેમ કે કાસિમ બજારનો વિસ્તાર હતો એ વિસ્તાર કોઠી સ્થાપી. પણ ત્યાં પોર્ટુગીઝોનું, ડચનું પણ શાસન એટલું, ખાસ કરીને ડચનું શાસન જોવા મળતું હતું. હવે ઘટના એવી બની કે 1680ની અંદર શાસન બદલાઈ ગયા. શાસન આવી ગયું ઔરંગઝેબનું. અને ઔરંગઝેબે શું કર્યું, ઔરંગઝેબે એ વખતે જજિયા વેરો લાગુ કરી દીધો. શું લખ્યું છે, બોમ્બે આપ્યું એ 10 કરોડના ભાડે આપ્યું હતું. યસ, ભાડે આપ્યું હતું, મેં તમને કહ્યું ને, પણ એ વિસ્તાર તો આવી ગયો ને. તમે સમજો આ વિસ્તાર કેવી રીતે કવર કર્યો. આ વિસ્તારને આ પણ રેન્ટ ઉપર જ હતું ને, અહીંયા તો જે કિલ્લો બનાવ્યો જોર્જ આ પણ રેન્ટ ઉપર હતું, અને અહીંયા પણ કેપ્ચર કરી દીધું બોમ્બે પણ. આપણે એટલું બધું ઇતિહાસમાં નહીં જઈએ, પણ હું તમને આધુનિક ભારતની અંદર હું વાત કરી રહ્યો છું ત્રણેય વિસ્તાર કેવી રીતે કેપ્ચર કરે છે અને ત્રણેય વિસ્તારમાં અંગ્રેજોનું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન કેવી રીતે બને. બાકી ઇતિહાસ ભણવા બેસો તો બહુ આધુનિક ભારત તો બહુ મોટું છે, પણ હું જસ્ટ આ 3 મુદ્દાની વાત કરીશ. આ 3 મુદ્દા ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે કામના છે, કારણ કે અહીંયા અલગ અલગ પ્રેસિડેન્સી બનશે, અને પ્રેસિડેન્સી બનશે તેના ગવર્નર બનશે. તો આ ત્રણેય વિસ્તારને આપણે સમજવા જરૂરી છે કે ત્રણેય વિસ્તાર કેવી રીતે કેપ્ચર થાય છે. ઓકે, ચલો તો ક્યાં હતા આપણે. હા, તો જો 1680ની અંદર ઘટના એવી બની કે ઔરંગઝેબે 1.5% જજિયા વેરો લાગુ કરી દીધો. બધાને ખબર છે કે જજિયા વેરો શું છે. તો જજિયા વેરો એક ગેર ઇસ્લામ એટલે ગેર મુસ્લિમ લોકો ઉપર લાગતો વેરો છે. હવે અંગ્રેજોએ શું વિચાર્યું, અંગ્રેજોમાં એક શાસક તરીકે એ વિસ્તારના ગવર્નર તરીકે હતા ચાઇલ્ડે વિચાર્યું કે અમે ગોલકોન્ડામાં નથી આપતા ટેક્સ, અમે આ મદ્રાસમાં ટેક્સ નથી આપતા, બોમ્બેની અંદર રેન્ટ આપે ટેક્સ ત્યાં પણ નથી આપતા, આ ઔરંગઝેબ અમારા ઉપર ટેક્સ લગાવી કેવી રીતે શકે.
તો આ ચાઇલ્ડે વિરોધ કર્યો. વિરોધ કરવાની સાથે જે અંગ્રેજ એટલે કે જે ઔરંગઝેબના જે વિસ્તારો હતા એ વિસ્તારોમાં લૂંટફાટ કરી દીધી. જે આ મુગલોના શાસનની અંદર જે વ્યાપારી સેન્ટરો હતા એમાં લૂંટફાટ કરી દીધી. ઔરંગઝેબનું મગજ ગયું. ઔરંગઝેબને થયું કે યાર અંગ્રેજોને કાઢો, એક કામ કરો. આ ચાલે નહીં. એક દિલ્હીના શાસકના વેપારી કેન્દ્રમાં તમે કાલની ઉઠેલી કંપની જેને લૂંટફાટ કરી નાખે છે. 1686 મુઠભેડ થઈ, જેમાં આખા વિસ્તારની અંદરથી અંગ્રેજોને ધકેલ નાખવામાં આવે કે તમે બહાર નીકળો. અને અંગ્રેજો એક ફુલટા નામનું દ્વીપ છે, ફુલટા નામના દ્વીપ પર જઈને છુપાઈ ગયા. અંગ્રેજોને ખબર પડી યાર તો બહુ મોટી ભૂલ કરી દીધી. ક્યારે પણ મુગલ સલ્તનત, બીજા બધા નાના નાના યુદ્ધો થતા હતા, નાના નાના કંપનીઓ સાથેના યુદ્ધો થતા હતા, પણ અહીંયા તો ડાયરેક્ટલી તમે સેન્ટર ઉપર વાર કરો તો ઔરંગઝેબનો સમય, ઔરંગઝેબ એક સમયમાં શક્તિશાળી શાસક તરીકે હતો. હવે આ પ્રોબ્લેમ થઈ, મોટી પ્રોબ્લેમ. હવે આ પ્રોબ્લેમ થવાના કારણે એક વ્યક્તિ આવે છે, જોર્જ ચાર્નાબ. આ જોર્જ ચાર્નાબ માફી માંગે છે કે આ માફી માંગવી પડશે, નહીં તો આટલા વર્ષોથી જમાયેલી બાબત છે એક જ ઇન્સિડન્ટના કારણે ખતમ થઈ જશે. આ જોર્જ ચાર્નાબ આવે છે, ઔરંગઝેબ પાસે માફી માંગે છે. ઔરંગઝેબ કહે છે કે ઠીક છે, તમે આના બદલામાં 1.5 લાખ રૂપિયા આપી દો અને અમારી અમુક શરતો રહેશે, શરતોનું પાલન કરી દો, અમે તમને માફ કરી દઈશું. જો એ વખતે ઔરંગઝેબે માફ ના કર્યા હોત ને તો આજે અંગ્રેજોનું શાસન પણ ના હોત. પણ એ વખતે રાજાની અંદર તો શું છે કે રાજાના સમયગાળામાં કોઈ માફી માંગી લે, પગે પડી લે એટલે રાજાને ખુશ, અને સામે એટલી ક્ષમાત માટે 1.5 લાખ રૂપિયા પણ મળતા હતા. માફ કરી દેવામાં આવે. માફ કરીને અંગ્રેજો એક વસ્તુ શીખી ગયા કે ડાયરેક્ટલી સેન્ટર ઉપર ક્યારે અટેક ના કરે. અને બંગાળની અંદર આગળ જતા એમને 1698 ની અંદર અમુક વિસ્તારો મળે છે, જે 3 ગામ મળે છે, જેમાં ગોવિંદપુર હોય છે, એક વિસ્તાર હોય છે કલકત્તાનો વિસ્તાર. હવે આ કલકત્તાના વિસ્તારમાં એ લોકો શું કરે છે, કિલ્લેબંધી કરે છે 1700ની સાલની અંદર, અને કિલ્લો બનાવે છે જેનું નામ છે ફોર્ટ વિલિયમ. અને કલકત્તાનો વિસ્તાર એટલે કેટલો કે આ ફોર્ટ વિલિયમ કિલ્લાની આસપાસ વસેલો વિસ્તાર, જેને કહેવામાં આવ્યું કલકત્તાનો વિસ્તાર. તો અહીંયા પણ ધીમે ધીમે કિલ્લેબંધીની શરૂઆત કરી દીધી. અને એના બાદ 1707ની અંદર જેવું ઔરંગઝેબનું નિધન થાય છે, એ બાદ ફારૂક સિયાર ગાદી પર આવે છે. ફારૂક સિયાર એટલી બધી શક્તિઓને જોવા નથી મળતી, અને ધીમે ધીમે અંગ્રેજો પોતાની શક્તિની શરૂઆત કરી નાખે છે. તો 3 સેન્ટર કવર કરે છે, મદ્રાસ, બોમ્બે અને બંગાળ. અને એના બાદ અમુક યુદ્ધો થાય છે, જે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. એના બાદ 1726ના એક્ટ પછી જે બધા યુદ્ધો થાય છે, એમાં સંપૂર્ણ ભારતની અંદર અલગ અલગ પ્રેસિડેન્સી બનાવવાની વાત કરે છે. તો બેઝિક હિસ્ટ્રી હતી કે જેની અંદરથી બોમ્બે, મદ્રાસ અને બંગાળની શરૂઆત અંગ્રેજોએ કરી કેવી રીતે. ચલો હવે સમજો. હવે હું વ્યવસ્થિત આપણે લખી દઈએ કે ઘટના આખી શું બની હતી, અને ઘટનાને ધીમે ધીમે ફરીથી ઉપર રિવાઇઝ કરતો જાઉં. ચલો, તો આ 3 પ્રેસિડેન્સી હતી. 1600નો એક્ટ આવે તો 1600માં પરવાનગી મળે છે. 1600ના પરવાનગી બાદ શું થાય છે, 1600ના પરવાનગી બાદ આગળ આપણે લખીએ કે 1603ની અંદર એલિઝાબેથ પ્રથમનું નિધન થાય છે. નિધન થતાની સાથે એ કોને મોકલે છે, એમના શાસક તરીકે કોણ આવે છે એમની જગ્યા ઉપર, તો એમની જગ્યા ઉપર આવે છે જેમ્સ પ્રથમ. અને જેમ્સ પ્રથમ અકબરને સંબોધીને એક પત્ર લખે છે. શેના માટે પત્ર લખ્યો હોય છે, તો કે વ્યાપારી સંબંધો માટે. આ પત્ર શેના માટે હોય છે કે વ્યાપારી સંબંધો વધે એના માટે, વ્યાપારી સંબંધ માટે. રાઈટ, ઓકે. તો અકબરને સંબોધીને આ પત્ર લખે છે, અને કોને મોકલવામાં આવે છે, તો કેપ્ટન
હોકિન્સને મોકલવામાં આવશે ભારતમાં. હવે તમને ખબર છે એક વસ્તુ, 7 કરોડનો એક પ્રશ્ન હતો કેબીસીમાં પૂછાઈ ગયો કે કેપ્ટન હોકિન્સ ભારતમાં આવ્યો એ કયું જહાજ લઈને આવ્યો? આવો એક પ્રશ્ન કેબીસીમાં આજથી વર્ષો પહેલા 7 કરોડમાં પૂછાયો હતો. 7 કરોડ વાળો જે તમે ડાયલોગ જોવો છો ને એમાં આ પ્રશ્ન હતો. કયું જહાજ હતું એની પાસે? વેરી ગુડ, હેક્ટર જહાજ. હેક્ટર જહાજ લઈને આવ્યો હતો ભારતમાં. આ ભાઈ આવ્યો તો હેક્ટર જહાજથી. હેક્ટર જહાજ લઈને ભારતમાં આવે છે અને ભારતમાં આવીને કોને મળે છે? તો ભારતમાં જહાંગીર, સલીમ જહાંગીરને મળે છે. જહાંગીર શરૂઆતમાં એટલે કે 1608માં સુરત માટે પરવાનગી આપી દે છે. સુરત માટે પરવાનગી આપે છે અને સુરત માટે જે પરવાનગી આપી એ બાદ પરવાનગીને શું કરી દેવામાં આવે છે? રદ કરવામાં આવે છે. રદ કરી દીધી અને એ જ સમયગાળાની અંદર 1611માં ઘટના શું બની જાય છે? તો 1611માં અંગ્રેજોએ મદ્રાસના મછલીપટ્ટમ વિસ્તારમાં કોઠીની સ્થાપના કરી દીધી અને એના બાદ 1612માં એમને પુનઃ અનુમતિ મળે છે. શેના માટે? સુરત માટે. અને સુરતની કોઠી તૈયાર થાય છે 1613માં. સુરતમાં કોઠીની સ્થાપના એટલે પ્રથમ વખત કોઠી સુરત જ કહેવામાં આવે છે કારણ કે 1608માં બની, એનો સમયગાળો લાગી ગયો 1613 સુધીમાં. અને તૈયાર કયા વર્ષ તૈયાર જો થાય તો એ મછલીપટ્ટમની અંદર. રાઈટ, ઓકે. તમને ના ખ્યાલ હોય તો બીજો એક હિસ્ટ્રીનો તમને ફેક્ટ્સ કહું કે આજે કેપ્ટન હોકિંગ્સ છે ને, આ કેપ્ટન હોકિંગ્સને જહાંગીરે 3 વર્ષ માટે એક પદ ઓફર કર્યું હતું. એ પદનું નામ છે મનસબદાર પદ. મનસબદાર. તમને ખબર છે મનસબદાર કોને કહેવાય? મુગલ કાળમાં પદની શરૂઆત કરી હતી મનસબદાર પદની. કોઈને ખ્યાલ છે કે હિસ્ટ્રી ભણ્યા હશો, થોડું ઘણું તમને પાસે નોલેજ હશે તો મનસબદારી પ્રથા અથવા મનસબદાર પદ કોને કહેવામાં આવે? એનીવન કોઈને ખ્યાલ છે? મનસબદાર, જેમાં 400 મનસબદાર ઓફર કરવામાં આવે તો 400 મનસબદારી. મનસબદારી ની જાગીર આપવામાં આવી હતી. જમીનની જાગીર નો રાખે. ઓકે, સમજો. મનસબદારી એટલે કે વન ટાઈપ ઓફ સર્વિસ હતી. જેમ કે માની લો ઉદાહરણ તરીકે મારે ગાંધીનગરમાં મકાન શોધવું છે તો હું ગાંધીનગરમાં કોઈ બ્રોકરનો કોન્ટેક્ટ કરીશ કે ભાઈ મારે મકાન જોઈએ છે. તો શું કરશે? બધી જગ્યાએ ફરશે અને મારા માટે મકાન શોધીને લાવશે. તો બસ આવી જ પેટર્નને મનસબદારી કહેવામાં આવતી હતી કે રાજાના સર્વિસ પ્રોવાઈડ કરવાનું કામ કરવાનું. રાજા કહે છે કે એક કામ કરો ભાઈ, મારે 500 સૈનિકો જોઈએ છે, 400 મનસબદારી આપી દો. 400 સૈનિકો જોઈએ છે તો 400 સૈનિક લાવવાની જવાબદારી આમની. એમને અમુક જાગીર આપી દેવામાં, અમુક વિસ્તાર આપી દેવામાં, 3 ગામ 4 ગામ, ભાઈ આ જાગીર તમારી, આ 3 ગામડાની અંદરથી સૈનિકો ભેગા કરીને રાજાને પ્રોવાઈડ કરો. જે કેપ્ટન હોકિન્સને જે જવાબદારી આપી હતી એની જે મનસબદારી હતી સૈનિકો ભેગા કરવાની નથી, આની જવાબદારી હતી ટ્રાન્સલેટર લાવવાની. કે આ બહુ મોટો ટ્રાન્સલેટર હતો. એને ફારસી ભાષાનું નોલેજ, તુર્કી ભાષાનું નોલેજ, અંગ્રેજી ભાષાનું નોલેજ. એને કહ્યું કે ભાઈ તમારા જેવા ટ્રાન્સલેટર મારે જોઈએ છે, મારા દરબારમાં બહુ કામમાં આવશે. તો એને કહેવાય મનસબદારી પ્રથા. યસ, મછલીપટ્ટમમાં 1611માં અસ્થાયી, સુરતમાં સ્થાયી કોઠી. યસ, મેં તમને કહ્યું કે ટેમ્પરરી બનાવી હતી મછલીપટ્ટમમાં, પણ તૈયાર થઈ હતી. પહેલી તૈયાર થનાર મછલીપટ્ટમની અંદર હતી. ઓકે, ચલો. તો અહીંયા કેપ્ટન હોકિંગ્સ જેની પાવર હતી, જેનું ટેલેન્ટ હતું, એ કઈ ભાષામાં હતું? તુર્કી.
પોતે બહુ બધી ભાષા જાણતો હતો, ફારસી અને અંગ્રેજી. તો એને ટ્રાન્સલેટરના રૂપે આ પદ ઓફર કર્યું હતું, 3 વર્ષનું મનસબદારીનું પદ. ઓકે, ચલો. તો અહીંયા આ વિસ્તાર, હવે તમે આને થોડુંક જો હિસ્ટ્રી અને જીઓગ્રાફી જે સબ્જેક્ટ છે ને એમાં બને ત્યાં સુધી જેટલું તમે મેપિંગ્સ રાખશો ને તો તમને મજા આવશે. મેપિંગ્સની અંદરથી છે ને તમને સારો એવો ખ્યાલ આવશે. તો અહીંયા તમે દર્શાવી શકો કે 1611માં મછલીપટ્ટમ અને અહીંયા સુરત 1608 થી લઈને 1613 નો સમયગાળો અંગ્રેજો. અને અહીંયા જે આવશે ને કલકત્તાની અંદર, કલકત્તામાં તો એ 1651 કલકત્તા, હુગલી નદી કિનારે. ઓકે, ચલો આગળ વધુ. ડન. એના પછી ઘટના શું બની? તો ઘટના બની 1632 ગોલકોંડાના શાસક દ્વારા 500 પેગોડા એટલે કે સોનાના સિક્કા. અને જે પેગોડા બનતા હતા ને એ અહીંયા પુલિકટ, આજે તમને મછલીપટ્ટમ દેખાય, પુલિકટ બાજુ ડચોની એક ફેક્ટરી હતી, ત્યાં 500 પેગોડા તૈયાર થતા હતા. પેગોડા એટલે મતલબ સોનાના સિક્કા. સોનાના સિક્કા 1632માં. એના પછી 1639 ની અંદર ચંદ્રગીરીના શાસક દ્વારા એક વિસ્તાર એટલે કે મદ્રાસનું વિસ્તાર, જેમાં વાર્ષિક 1200 પેગોડા ડામાં વાર્ષિક રીતે આપવામાં આવ્યો. અને અહીંયા મદ્રાસમાં પહેલી વખત કોઠી બાદ એમને કિલ્લેબંધી કરી, એટલે કિલ્લો સ્થાપિત કર્યો, જેનું નામ છે સેન્ટ જોર્જ. આ પહેલું હબ બની ગયું જ્યારે કિલ્લો બંધી નાખ્યા બાદ. એટલે 1639માં થોડો ઘણો પોતાનો વિસ્તાર વધતો એમને જોવા મળ્યો, કેમ કે હવે તો સામાન્ય રીતે વ્યાપાર કરતા હતા, પણ પહેલી વખત એમને કિલ્લેબંધી કરી દીધી. પોતાને જે જગ્યા છે, જે વ્યાપાર થઈ રહ્યો છે એના ઉપર કિલ્લેબંધી કરી દીધી અને પોતાનો કિલ્લો બનાવ્યો, જે હતું સેન્ટ જોર્જ મદ્રાસ ખાતે. ઓકે, હવે આ બધી ઘટના બની. તો ઘટના બાદ બીજું મદ્રાસ કવર કર્યું. તો અહીંયાથી આ જે સમયગાળો હતો એ મદ્રાસનો સમયગાળો ક્યારે હતો? તો મદ્રાસને પોતાનું હબ બનાવવાનો સમયગાળો થઈ ગયો 1639માં. તો 1639માં મદ્રાસમાં કિલ્લેબંધી થઈ ગઈ. અહીંયા આવે છે બોમ્બે. બોમ્બેનો સમયગાળો હવે શું આવશે? તો હવે યુરોપની અંદર, યુરોપમાં 1661માં ડચ વર્સેસ પોર્ટુગીઝ, અને પોર્ટુગીઝની શક્તિ કેવી થતી હતી? તો નબળી. તો નબળી શક્તિના કારણે અહીંયા શું જોવા મળ્યું? લગ્ન સંબંધ જોવા મળ્યા. અને લગ્ન સંબંધ કોની વચ્ચે? તો લગ્ન સંબંધ જોવા મળ્યા કે પોર્ટુગીઝ તરફથી હતા કેથરીન ને રાણી, અને એના અહીંયા જો પાછું વર્સેસ ના લખતા, કેથરીન વર્સિસ ના લખતા, અહીંયા વેટ્સ લખાય, પણ કેથરીન સાથેના લગ્ન સંબંધ અંગ્રેજ તરફથી હતા ચાર્લ્સ બીજા બ્રિટિશ. અને આની અંદર અમને શું કરી દીધું? આ એક વિસ્તાર એમને મળી ગયો બોમ્બે, જે પોર્ટુગીઝો પાસે હતો. બોમ્બેનો વિસ્તાર. તો આ જે વિસ્તાર છે આગળ જતા 1668માં
1668 કોને સોંપી દેવામાં આવ્યો? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સોંપી દેવામાં આવ્યો. તમે જુઓ કે આ જે વિસ્તાર છે બોમ્બેનો વિસ્તાર એ 1668 ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ત્યાં કિલ્લેબંધી કરવાની શરૂઆત કરી દીધી. અને બોમ્બે ટાપુ હા એ દહેજમાં આપે છે, બસ એની જ વાત છે. ઓકે, કેથરીન જે પોર્ટુગીઝ, ચાર્લ્સ બીજા જે બ્રિટિશ, અને બોમ્બે એટલે કે મુંબઈનો ટાપુ. ત્યાં પછી બંદરગાહ બનાવે છે અને બંદરગાહની અંદર એક વ્યાપારી સંબંધોને વિકસિત કરે છે. 1668 ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે પહોંચે છે આ પ્લાન્ટ. હવે વાત કરું હું કલકત્તાની, રાઈટ? તો બે તો કવર થઈ ગયા, તો બે ટ્રાયેંગલ અહીંયા સેટ થઈ ગયા. તો પહેલા કવર કરે છે મદ્રાસ, બીજું કવર કરે છે બોમ્બે, અને ત્રીજો ટ્રાયેંગલ આ હોય છે. ત્રીજા ટ્રાયેંગલ સુધી પહોંચવા માટે યુદ્ધ કરવું પડશે, અને યુદ્ધમાં કોણ આવશે? યુદ્ધમાં આવશે ઔરંગઝેબ. તો ઔરંગઝેબ 1680 ની અંદર 1680 ઔરંગઝેબ દ્વારા %.5 જજિયા વેરો લગાવવામાં આવે છે. જજિયા વેરો લાગે છે. જજિયા વેરો એ ગેર મુસ્લિમ લોકો પર લાગતો ટેક્સ હતો. ગેર મુસ્લિમ લોકો પર, અને એમાં અંગ્રેજો ઉપર પણ ટેક્સ લાગતો હતો. તો આ જજિયા વેરાના કારણે 1686 ચાઇલ્ડ દ્વારા, નામ ચાઇલ્ડ હતું પણ બહુ મોટું કામ કરી નાખ્યું હતું આને ભાઈએ, ચાઇલ્ડ, જ્હોન ચાઇલ્ડ દ્વારા મુગલના વ્યાપારી મથક પર લૂંટ મચાઈ નાખી. લૂંટ મચાઈ તો મુગલ તરફથી ઔરંગઝેબનું મગજ જાય છે. ઔરંગઝેબ શું કરે છે? અંગ્રેજોને બહાર કાઢે છે. 1686, અહીં 68 ની 1686 અંગ્રેજો દક્ષિણનો ભાગ છે ને, આને આ જે વિસ્તાર છે તમે સમજો કે આ વિસ્તારને આપણે તમિલનાડુથી આ વિસ્તાર છે ને કોરોમંડલ કહેતા હોઈએ, આને ઉત્તરી સરકાર તરીકે ઓળખતા હોઈએ. તો આ જે કોરોમંડલનો વિસ્તાર અને આ ઉત્તરી સરકારનો જે જગ્યા ઉપર એમની શક્તિ હતી બધાને ખદેડવામાં આવે કે અહીંથી નીકળો પાર. તો અંગ્રેજો ફુલટા નામના ટાપુ પર, ફુલટા નામના દ્વીપ પર બચાવ કરીને માફી માંગવા માટે જાય છે જ્યોર્જ ચારનાબ માફીનામું. અને માફીનામું કોની પાસે માંગે છે? ઔરંગઝેબ પાસે માંગે છે. અને ઔરંગઝેબની શરતોની અંદર હોય છે કે 1.5 લાખ રૂપિયા માફી પેટે, અને બીજા પણ એની અમુક શરતો હોય છે. અને ફરી એટલે કે પુનઃ કોઠીની સ્થાપના કરી શકે છે. પુનઃ કોઠીની સ્થાપના કરી શકે છે. અને પછી સમયગાળો આવે છે 1700 મુગલ શાસક તરફથી, મુગલ એટલે ઔરંગઝેબ તરફથી અમુક વિસ્તારો મળે છે, જેમાં એક કલકત્તા વિસ્તાર હોય છે. 3 ગામ હોય છે એમાં કલકત્તા વિસ્તાર. આ કલકત્તાની અંદર એક કિલ્લો બનાવે છે જેનું નામ છે વિલિયમ ફોર્ટ. આમ તો 1698 મળે છે, પણ વિલિયમ ફોર્ટ જે કિલ્લો બને છે એ 1700 બને છે. તો આના આસપાસ જે ગામડું વસે છે એને આપણે કલકત્તા કહીએ. તો અહીં પણ કિલ્લો બની ગયો. તો તમે જુઓ કે 3 વિસ્તાર કેપ્ચર થઈ ગયા. આ વિસ્તાર ક્યારે કેપ્ચર થયો? 1700 અહીંયાથી કિલ્લો બની ગયો.
રાઈટ. ઠીક છે, તો આ ત્રણે ટ્રાયેંગલ થઈ ગયા ને સેટ. બસ હવે આ ત્રણે ટ્રાયેંગલ જેવા સેટ થયા એટલે કે અંગ્રેજો રાહ જોઈ રહ્યા હતા કે સારા સમયની, અને સારો સમય આવ્યો 1707માં. 1707માં ઔરંગઝેબનું નિધન થાય છે. 1707માં ઔરંગઝેબનું નિધન. અને જેવું ઔરંગઝેબનું નિધન થાય છે એના બાદ રાજા આવે છે ફારુખશિયાર. અને આમના માટે આનો સમય એક ગોલ્ડન સમય હતો, કારણ કે આ ભાઈ બીમાર પડે છે. અને બીમાર પડતાની સાથે એને મદદ કરવા માટે એક વ્યક્તિનું નામ હેમિલ્ટન, જે એને સાજો કરી દે છે. આ ખુશ થઈ જાય કે તાર જેવો માણસ નહીં, તો એને અમુક જાગીરો, જેમ કે અહીંયા બંગાળમાં એમને ટેક્સ ફ્રી વેપાર કરવાની પરવાનગી આપી દે છે. 3000 રૂપિયા જ ખાલી આપવાના રહેશે. બંગાળ, સુરત, બધા જગ્યા ઉપર એને જે અંગ્રેજોનો જે શક્તિ હતી, અંગ્રેજોની જે કંપની, એને પૂરેપૂરી છૂટછાટ આપી દેવામાં આવે છે. તો અહીંયા જે ફારુખશિયારના સમયનો જે સમયગાળો હતો ને, આ ગોલ્ડન યુગ સાબિત થયો અંગ્રેજો માટે, આનો સમય. ઠીક છે, ક્લિયર છે એ સુધી બધાને? સર વિદેશી એની સ્થાપના, સોરી શું લખ્યું છે? વેલેસ્લી એની સ્થાપના નથી. શેની સ્થાપના? વેલેસ્લી. ઓકે, આ જે કિલ્લો બંધી છે આનો જે સમય કહો છો ને, હા જો અહીંયા છે વિલિયમ ફોર્ટ, ખાલી કિલ્લે બંધી. અહીંયા જે કિલ્લો બનાવવામાં આવે વિલિયમ ફોર્ટના, એને નામ આપવામાં આવ્યું વિલિયમ ફોર્ટ. ઓકે ચલો, તો આ બિહાઇન્ડ ધ સ્ટોરી હતી. હવે જે આવશે 1726 નો એક્ટ. હવે 1726 એક્ટમાં એમના જે 3 પ્રદેશો છે, આ 3 પ્રદેશો કયા કયા? આ 3 પ્રદેશો આપણે જોઈ લીધા. હવે અહીંયા અલગ અલગ ગવર્નર બનાવશે કે મદ્રાસ, બોમ્બે અને કલકત્તા, આ ત્રણેયના અલગ અલગ સેપરેટ ગવર્નર હશે. અને આ ગવર્નર જે કંપની હતી એને રિપોર્ટ કરશે. હું કંપનીનું માળખું તમને હવે સમજાવી દઉં કે કંપનીનું માળખું કયા પ્રકારે હતું. થોડું કંપનીનું સ્ટ્રક્ચર તમે સમજો. તો આ કંપનીની અંદર રાજા રાણી એ સૌથી પ્રમુખ રહેતા હતા. રાજા રાણીથી નીચે એક પદ આવતું હતું જેને આપણે કહીએ છીએ કોર્ટ ઓફ ડિરેક્ટર. કોર્ટ ઓફ ડિરેક્ટર, જેમાં ટોટલ 24 પદ હતા, 24 ડિરેક્ટર હતા. હવે કોર્ટ ઓફ ડિરેક્ટર કોણ હતું એને થોડું સમજો. કે કોર્ટ ઓફ ડિરેક્ટર્સ એ હતા કે મેં તમને કહ્યું કે શેર હોલ્ડર કેટલા હતા, તો પ્રોપરાઇટર એને કહેવામાં આવતું હતું. શેર હોલ્ડરને પ્રોપરાઇટર. હવે જે પ્રોપરાઇટર હતા એની સભ્ય સંખ્યા હતી 200. હવે આ પ્રોપરાઇટરની અંદરથી જેનું બધાનું રોકાણ તો એક સમાન હતું નહીં ને, બધાનું રોકાણ એક સમાન હતું નહીં. જેને સૌથી વધારે ઇન્વેસ્ટ કર્યા હોય એ લોકો આ ડિરેક્ટરને ચૂંટતા હતા. આ લોકો વચ્ચે ઇલેક્શન થતું હતું. જેને સૌથી વધારે રોકાણ કર્યું છે એ લોકો ઇલેક્શન થકી આ કોર્ટ ઓફ ડિરેક્ટર, જે લંડનમાં બેસતું હતું, 24 ડિરેક્ટર હતા. હવે આ ડિરેક્ટર કોને આદેશ આપશે? આ ડિરેક્ટર આપશે 3 અલગ અલગ પ્રેસિડેન્સીના ગવર્નરને કે તમારે ભાઈ આ રીતે વ્યાપાર કરવાનો, તમારે આ રીતે કાર્ય કરવાનું. ગવર્નરને, અહીંયા પણ ગવર્નર. અને ગવર્નર શું કરશે? ગવર્નર આદેશ આપશે ત્યાંના કંપનીના કર્મચારીને. આદેશ આપશે. તો આ સુધી અહીંયા આ પ્રકારનું માળખું જોવા મળતું હતું. સર તમારા સાથે હું web.com લાઈવ બેચમાં ભણ્યો હતો, પણ આ નહીં ભણ્યા હોય તમે મારી જોડે. ઠીક છે, સમજાઈ ગયું? તો આ પ્રકારનું માળખું હતું. કંપની, રાજા રાણી, કોર્ટ ઓફ ડિરેક્ટર જેની 24 સંખ્યા, હવે અલગ અલગ પ્રાંતોના અલગ અલગ ગવર્નર હતા, અને હવે કંપનીના કર્મચારીને આદેશ આપતા હતા. હવે ક્લેશ શું થયો ખબર છે? અહીંયા બોમ્બેનો ગવર્નર છે, અહીંયા મદ્રાસનો ગવર્નર છે, બંગાળનો ગવર્નર છે. હવે ત્રણેય પાસે શક્તિ સમાન થઈ ગઈ.
ત્રણે પાસે પોતપોતાના પાવર થઈ ગયા. તો આ આનું કહ્યું ના મને, આ આનું કહ્યું ના મને. ધીમે ધીમે ક્લેશ વધતો ગયો અને ક્લેશના નિવારણ માટે આપણે આગળ જતા જે બંગાળનું ગવર્નર છે ને એને મોટો બનાવી દીધો. ભાઈ તમે બંને છે ને એના નીચે આવશો હવેથી. એ 1773 થશે. ત્યારે ભણીશું આપણે, રાઈટ. તો અહીંયા સુધી આપણે આટલું રાખીએ. તો અહીંયા સુધી આ કંપનીનું માળખું હતું અને આગળ જતા 1726 નો એક્ટ આવશે. 1726 ના એક્ટ બાદ 1773 નો અધિનિયમ ભણવાની શરૂઆત કરી દઈશું. ઓકે, મેં તમારા બધા જ લેક્ચર જોયા હશે, પણ આ પ્લેટફોર્મ પર પહેલી વખત તમે આ બધું ભણશો. અત્યાર સુધી મેં કદી હિસ્ટ્રીની વાત નથી કરી, હું ડાયરેક્ટલી 1773 ના એક્ટથી આપણે શરૂઆત કરી દેતા હતા. પણ હવે એક વ્યવસ્થિત પેટર્નમાં ભણીશું જેથી તમને બધી જ માહિતી મળી રહે, તમારે બંધારણ ગોખવું ના પડે. કે ઘટના મેં તમને સમજાવી દીધી. આપણે પહેલાથી ડાયરેક્ટલી એવું જ ભણતા હતા કે બંગાળ, બોમ્બે અને મદ્રાસ કેપ્ચર કર્યું, પણ કેવી રીતે કેપ્ચર થયું, કેવી રીતે પ્રેસિડેન્સી બનશે એ આપણે શીખવું જરૂરી હતું. ઠીક છે, ચલો ડન છે એ સુધી બધાને. ચલો ઓકે, તો અહીંયા સુધી આપણે આજનો સેશન રાખીએ છીએ. ફરી એકવાર વ્યવસ્થિત આનું રિવિઝન કરી નાખજો. અને રિવિઝનમાં આપણે આજે એક પહેલો એક્ટ ભણ્યા 1600 ના એક્ટ, અને પછી આપણે ભણીશું 1726 થી લઈને 1773 ના એક્ટ સુધી. આ પંચાયતી રાજ આરામથી આવી જશે. પંચાયતી રાજ પણ આરામ. મેં તમને કહ્યું ને આખું 0 થી લઈને એન્ડ સુધીમાં બંધારણ કરાવીશું. સર 1.5 કલાક ક્લાસ રાખો. જો હવે હું તમને કહું, જ્યાં સુધી એક્ટ ચાલશે ને એક્ટ, ત્યાં સુધી આપણે 1 કલાક રાખીશું. એનું રીઝન છે કે શરૂઆતમાં આ બધું તમને આ સ્ટોરી આવી ને એટલે મજા આવી કે આવું આવી ઘટના બની હતી. પણ જ્યારે તમે ખરેખર એક્ટ ભણશો ને તો એમાં નકરા ફેક્ટ આવશે. ત્યારે તમે એવું કહેશો કે સાહેબ 1 કલાક બરાબર હતું. એટલે હું આટલા વર્ષોથી ભણાવું છું, મને અંદાજ છે કે અમુક સમયની અંદર અમુક ટોપિકોમાં 1 કલાક વધારે ના ખેંચી શકે. 1 કલાક કરતાં વધારે ખેંચશો ને તો એટલું ઇફેક્ટિવ નહીં રહે, તમને બધું યાદ નહીં રહે. શરૂઆત તો અડધો કલાક તો એમ પણ ટાઈમ પાસ થશે. એના કરતાં બેટર છે કે વ્યવસ્થિત આપણે ભણીએ. હું જાણું છું, મને ખબર છે કે 1 કલાકનો સમય ક્યારે થઈ જાય ખબર નથી પડતી, પણ એ ક્યારે છે જ્યારે ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે એટલા માટે છે. પણ આગળ જતા જ્યારે એક્ટ ભણશો ને તમે કહેશો, મને ખાતરી છે, હું 1.5 કલાક ભણાવીશ ને કે સર 1 કલાક વાળું બરાબર હતું, રાઈટ. તો એક્ટ સુધી ચાલે ને ત્યાં સુધી આપણે 1 કલાક રાખીશું. પછી એવું લાગે છે કે ના ટોપિક વધારે છે, પ્રધાનમંત્રીને આવા બધા ટોપિક હોય તો 1.5 કલાક ભણી દઈશું. ઓકે, એ મારા મત મુજબ મને ચાલવા દો, પણ એટલી ગેરંટી આપું છું કે તમને બંધારણમાંથી 1 માર્ક્સ નહીં જવા દો. એ જવાબદારી મારી છે. મેં તમને પહેલા દિવસથી કીધું. એક દિવસ અલ્ટરનેટિવ દિવસમાં આપણે આવશે કે આજે નહીં, હવે પરમ દિવસે પાછું સેશન આવશે. ઓકે, 1 દિવસ રહીને 1 દિવસ તમારું રિવિઝન છે, પાછો અલ્ટરનેટિવ સેશન 1 દિવસ રહીને પાછો આવશે. ઓકે, તો નેક્સ્ટ ટોપિક જે છે, નેક્સ્ટ ટોપિક આપણો આવશે હવેથી ભણીશું. હું તમને નેક્સ્ટ ટોપિક કહી દઉં. તો નેક્સ્ટ ટોપિક આપણો રહેશે 1726 નો એક્ટ, 1773 નો એક્ટ અને 1781 નો એક્ટ. મારા ખ્યાલથી 1 કલાકમાં આટલું ચાલશે અંદાજ પ્રમાણે. બરાબર, મજા આવે છે ને? બસ મજા આવે ને આવડવું જોઈએ. અરે હવે ડીપમાં તો શું, ભૂગોળમાં થોડે આટલું તો ડીપમાં કરાવું છું. હજુ ડીપમાં જતો રહીશ તો પાતાળમાં જતો રહીશું. પછી જે કામનું એટલું કરવાનું છે. ઓકે, 1 કલાક પૂરો થઈ ગયો ખબર ના પડે. ઘણો ટાઈમ થશે. થોડો સમય મને આપો. થોડા સમય બાદ આપણે ટાઈમ ચેન્જ કરાવીશું. ઓકે, ચલો બરાબર. તો અહીં સુધી આપણે રાખીએ છીએ. ફરી આવતા સેશનમાં આપણે મળીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.